હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. દોસ્તો, આજે હું જે બિઝનેસ વિશેની જાણકારી આપવા જઈ રહ્યો છું એનું નામ છે દોસ્તો નેક્સ્ટ મની. નેક્સ્ટ મની એક ડિજિટલ એપ્લિકેશન છે. ઓલરેડી 2017 થી તમારા પ્લે સ્ટોર ની અંદર જ છે. ઘણા લોકોને ખબર નહીં હોય કે આ એપ્લિકેશન થી શું થાય અને શું ના થાય. તો દોસ્તો, હું એ જ વસ્તુ તમને જણાવવા જઈ રહ્યો છું. તો બન્યા રહેજો મારી સાથે આવનાર 45 મિનિટ સુધી. હોઈ શકે કે મારા કોઈ શબ્દ, મારો કોઈ વાણી તમને લાગી જાય અને તમે જો તમારા જીવનની અંદર સ્ટાર્ટઅપ કરી શકો, તમારા સપના સાકાર કરી શકો. દોસ્તો, સૌથી પહેલા આપણે કોઈ પણ બિઝનેસ કરવો હોય કે કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલા એના કંઈક પોઈન્ટ હોય છે અને એ પોઈન્ટ વિશેની જાણકારી લઈશું. તો આપણે જે કંપની વિશે હું જાણકારી આપવા જઈ રહ્યો છું તો એના એક પોઈન્ટ છે. તો સૌથી પહેલા ટોટલ 7 પોઈન્ટ છે. તો પોઈન્ટ વિશે આપણે ડિટેલ્સથી જાણીશું કે શું શું પોઈન્ટ હોઈ શકે. તો સૌથી પહેલો પોઈન્ટ છે દોસ્તો બેઝિક ડિટેલ્સ અબાઉટ કંપની. કોઈ પણ કંપનીમાં કામ કરવું હોય તો એનો બેઝિક ડિટેલ્સ જાણકારી હોવી જોઈએ. બીજા નંબરનો પોઈન્ટ છે દોસ્તો અબાઉટ કંપની સીએમડી એન્ડ એવોર્ડ્સ. આપણે કંપનીના સીએમડી વિશે જાણીશું અને કંપનીને કેટલા એવોર્ડ્સ અને રિવોર્ડ્સ મળ્યા છે એના વિશે જાણીશું. ત્રીજા નંબરનો પોઈન્ટ છે દોસ્તો વિઝન એન્ડ મિશન. કંપનીનું શું વિઝન છે અને શું મિશન છે. લગભગ કાલે સાંજે પણ જોઈ લીધું છે 2021ના શું વિઝન સાથે કંપની આગળ કામ કરવા જઈ રહી છે. ચોથો છે દોસ્તો વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની. નેક્સ્ટ મની શા માટે કરવું જોઈએ. પાંચમો પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ અર્નિંગ. આ એપ્લિકેશનથી, આ બિઝનેસથી તમે કેટલા ટાઈપની ઇન્કમ કરી શકો છો. છઠ્ઠો પોઈન્ટ છે દોસ્તો યુનિટ સેલિંગ પોઈન્ટ, જે કાલે કમાન્ડો ટ્રેનિંગમાં પણ બતાવવામાં આવ્યા હતા, પણ હું પણ અહીંયા તમને બતાવીશ. સાતમા નંબરનો પોઈન્ટ છે દોસ્તો ગોલ સેટિંગ ફોર ફાસ્ટ અર્નિંગ. તમારે આ બિઝનેસમાં તમારે શું ગોલ સેટિંગ કરવાનું છે, કેવી રીતના કરવાનું છે, ફાસ્ટ અર્નિંગ માટે તમારે શું કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું દોસ્તો કંપનીના બેઝિક ડિટેલ્સ વિશે. તો તમને જણાવું કંપનીનું ઇન્ફોર્મેશન વિશે. કોઈ પણ બિઝનેસ શરૂઆત કરવું પડે, કોઈ પણ કંપનીમાં કામ કરવું હોય તો આપણે કંપનીની ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે દોસ્તો. તો કંપની વિશે જે એપ્લિકેશનની જાણકારી આ જઈ રહી છે એની મધર કંપનીનું નામ છે દોસ્તો નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, જે એક આઈટી કંપની છે. મહારાષ્ટ્ર પુણેની અંદર કંપનીની સ્થાપના 2013ની અંદર દોસ્તો આ કંપની વિશેની હું જાણકારી હજુ આગળ આપીશ તમને કે એ જ કંપની જે મધર કંપની નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, એ કંપનીએ 1 જાન્યુઆરી 2017ની અંદર દોસ્તો કંપની ઓલરેડી આઈટી સેક્ટરમાં હતી. એ વેબસાઇટ બનાવવાનું, એપ્લિકેશન બનાવવાનું, સોફ્ટવેર બનાવવાનું એનું ટ્રેડિશનલ બિઝનેસ હતો. પણ એ જ કંપનીએ 1 જાન્યુઆરી 2017ની અંદર એક એપ્લિકેશનનું લોન્ચ કર્યું જેનું નામ છે નેક્સ્ટ મની, NEXMONEY. ઓલરેડી 1 જાન્યુઆરી 2017થી પ્લે સ્ટોરમાં અવેલેબલ કરી દો. હવે દોસ્તો એ જ વર્ષે મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબને હું સેલ્યુટ કરીશ કે ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઇન્સમાં કંપનીને રજીસ્ટર્ડ કરી દીધી અને 26 ડિસેમ્બર 2017ની અંદર આપણી કંપનીને ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ કરી દીધી. ત્યારબાદ આગળ જાણીશું દોસ્તો કે આ જે જૂનો રેકોર્ડ છે 15 લાખ, અત્યારે 35 લાખથી વધારે લોકોએ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને એને યુઝ કરે છે અને અત્યારે લાખો રૂપિયા આ એપ્લિકેશનથી પોતાના ઘરની અંદર, પોતાના એકાઉન્ટની અંદર લઈ ચૂક્યા છે દોસ્તો. તો એ જ રીતે આગળ આપણે જાણીશું દોસ્તો કે ગાઈડલાઇન્સ એટલે કે આપણી કંપની કયા નંબરે રજીસ્ટર્ડ છે. કોઈ લીડર્સ કોઈને પ્લાન સમજાવવા જતા હોય તો એ પણ પૂછી શકે છે કે તમારી કંપની કયા નંબરે રજીસ્ટર્ડ છે. તો દોસ્તો તમને જણાવવા જઈ રહ્યો છું. તો MCA ની ગાઈડલાઇન્સની અંદર ગૂગલની અંદર તમે જઈ અને સર્ચ કરશો consumerhelpline.government.in ડાયરેક્ટ સેલિંગ. તો દોસ્તો ત્યાં તમને આપણી કંપની 274 નંબર ઉપર, દોસ્તો શાંતિથી સાંભળજો, કાન ખુલ્લા રાખીને સાંભળજો, 274 નંબર ઉપર આપણી કંપની રજીસ્ટર્ડ જોવા મળશે. ટોટલ 457 કંપની જે ડાયરેક્ટ સેલિંગની અંદર રજીસ્ટર્ડ છે. ડાયરેક્ટ સેલિંગની અંદર રજીસ્ટર થઈ જાય એટલે દોસ્તો એ કંપની લીગલી હોય છે. તો દોસ્તો 456 જે કંપની રહી એ કંઈક ના કંઈક પ્રોડક્ટ સાથે રજીસ્ટર્ડ છે. એટલે કે તમારે એના પ્રોડક્ટ ખરીદવાના અને તમારે એની મેમ્બરશિપ લેવાની. જ્યાં સુધી તમે પ્રોડક્ટ નહીં ખરીદો ત્યાં સુધી તમે એની મેમ્બરશિપ ના લઈ શકો. તો દોસ્તો એ પ્રોડક્ટને તમે વેચાણ કરશો,
બજારની અંદર વેપાર કરશો ત્યારે તમે એના અંદરથી કમિશન લઈ શકશો અને અર્નિંગ કરી શકશો. પણ દોસ્તો ઇન્ડિયાની પહેલી એવી કંપની છે જેનું નામ છે નેક્સ્ટ મની, જે સર્વિસ સેક્ટરની અંદર રજીસ્ટર છે દોસ્તો. બીજી વાત તમને જણાવી દઉં કે સર્વિસ સેક્ટરની અંદર કંપનીને રજીસ્ટર કરવી એટલે એક આપણી ગુજરાતીમાં કહેવત છે કે લોઢાના ચણા ચાવવા બરાબર છે. દોસ્તો સર્વિસ સેક્ટરની અંદર કંપની રજીસ્ટર થયા બાદ જો 7 વર્ષ કન્ટિન્યુ જો સર્વિસ પૂરી પાડી શકતી હોય તો એક જ કંપની છે જેનું નામ છે નેક્સ્ટ મની, અને એક જ માલિક છે જેનું નામ છે મિસ્ટર અભિષેક કુમાર બર્મન, જેમને હું 100 સેલ્યુટ કરું છું દોસ્તો. તો એ જ રીતે આપણી કંપની ગવર્મેન્ટની ગાઈડલાઇન્સની અંદર 274 ઉપર રજીસ્ટર્ડ છે અને સર્વિસ સેક્ટરની અંદર પહેલી એવી કંપની ઇન્ડિયાની છે કે જે સર્વિસ લોકોને પૂરી પાડી રહી છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું કંપનીના સીએમડી સર વિશે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખિલખિલાટ ચહેરો અને બિલકુલ યંગ, અને પોતે એરોનોટિકલ એન્જિનિયર છે દોસ્તો. ગૂગલની અંદર મારા કહેવાથી, સોલંકી સરના કહેવાથી, પટેલ સરના કહેવાથી નહીં, પણ દોસ્તો તમે ગૂગલની અંદર ખાલી એટલું જ લખજો કે યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા અને યંગેસ્ટ સીએમડી ઓફ વર્લ્ડ પણ લખશો દોસ્તો, તો ત્યાં તમને એક નામ ઉભરીને બહાર આવશે ફર્સ્ટ ક્લાસ વાદળી કલરથી, અને જેમાં લખ્યું છે મિસ્ટર અભિષેક કુમાર બર્મન, જે આ કંપનીના સીએમડી છે દોસ્તો. આમને જેટલા નમન કરું એટલા કમ છે દોસ્તો, કારણ કે આમને એક એવી એપ્લિકેશન બનાવી છે, એવો બિઝનેસ બનાવે છે કે અત્યારે લાખો લોકો પોતાના ઘરના અંદર એક અજવાળું કરી રહ્યા છે, પોતાના એપ્લિકેશનને આ બિઝનેસને કરી અને પોતાનું રોજગાર ચલાવી રહ્યા છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું કંપનીના સીએમડી સર વિશે જાણી લીધું. હવે કંપનીને એવોર્ડ્સ અને રિવોર્ડ્સ કેટલા મળ્યા છે તો એવોર્ડ્સ વિશે વાત કરું દોસ્તો, તો સૌથી પહેલો એવોર્ડ છે રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, જે આ આપણી કંપનીને 2017ની અંદર અવેલેબલ થયો છે. એમને પુરસ્કાર મળ્યો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સીએમડી સર શૂટની અંદર ઉભા છે અને એમને એવોર્ડ મળી રહ્યો છે દોસ્તો. રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર જેવા તેવા લોકોને જેવી તેવી કંપનીને ના મળે, પણ દોસ્તો આપણી કંપનીને 2017ની અંદર કંપનીના સીએમડી સરને એવોર્ડ મળેલો છે. બીજો દોસ્તો 2019ની અંદર રાજીવ ગાંધી ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ પણ આપણે કંપનીને મળી ચૂક્યો છે. ત્રીજો દોસ્તો નેક્સ્ટ જેન આઈઆઈટી એપ નેક્સ્ટ રિસીવ્ડ બેસ્ટ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ ઓફ ધ યર 2017ની અંદર દુબઈ તરફથી પણ આપણી કંપનીને એવોર્ડ મળી ચૂક્યો છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું, આ એક ચહેરો તમે જોઈ રહ્યા છો, એક લેડીઝને હું સેલ્યુટ કરું છું. સ્ત્રી સશક્તિકરણને એક જોરદાર રીતે આપણા જે કંપનીના એમડી મેડમ છે, જેમનું નામ છે મેડમ શબનમ પ્રવીણ, જે ડિજિટલ વુમેન એવોર્ડ, ઈ કોમર્સ એવોર્ડ, એવા ઘણા બધા એવોર્ડ્સ મેડમને મળી ચૂક્યા છે અને આ કંપનીના આપણા એમડી છે, મેનેજિંગ ડાયરેક્ટર દોસ્તો. બીજો એવોર્ડ એમને મળેલો છે દોસ્તો એચીવ ગોલ્ડન લીફ એવોર્ડ, એ પણ આપણા મેડમને મળી ચૂક્યો છે દોસ્તો. હવે દોસ્તો આપણે જાણીશું કે કોઈ પણ કંપનીને બજારની અંદર જો કામ કરવું હોય સફળતાપૂર્વક, તો દોસ્તો એના લીગલી ડોક્યુમેન્ટ, દરેક લોકો કોઈને પણ જો આપણે પ્લાન બતાવવા જતા હોય તો એ કમ્પ્લીટ પૂછે છે કે એમના લીગલ ડોક્યુમેન્ટ. તો દોસ્તો લીગલ ડોક્યુમેન્ટ વિશે જાણકારી આપી દઉં તમને. તો સૌથી પહેલું જે તમારી જોડે કંપની ઓલરેડી ગવર્મેન્ટની અંદર જીએસટી પેડ કરે છે તો એનું જીએસટી સર્ટિફિકેટ તમે જોઈ શકો છો. બીજું સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, જે આપણી કંપનીને મળી ચૂકી છે દોસ્તો. આગળ જોઈશું એમએસએમઈ રજીસ્ટ્રેશન, એટલે કે ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ જેને કહેવાય છે દોસ્તો. આ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જ્યાં સુધી આ સર્ટિફિકેટ ના હોય ત્યાં સુધી બજારની અંદર એ વર્ક ના કરી શકે દોસ્તો. આગળ જોઈશું દોસ્તો કંપનીને પાન કાર્ડ મળેલું છે, જે કંપનીનું પોતાનું પાન કાર્ડ છે. આગળ જોઈશું દોસ્તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સર્ટિફિકેટ, જે આપણી કંપનીને મળી ચૂકી છે દોસ્તો. આગળ જોઈશું દોસ્તો આઈએસઓ સર્ટિફિકેટ. આઈએસઓ સર્ટિફાઈડ છે આપણી કંપની 9001 અને 2015, જે આપણી કંપનીને સર્ટિફિકેટ મળી ચૂક્યો છે દોસ્તો. હવે કંપનીના પ્રોફાઇલ વિશે જાણી લીધું, કંપનીના એવોર્ડ્સ રિવોર્ડ્સ વિશે જાણી લીધું. હવે દોસ્તો આપણે જાણીશું કે કંપનીનું વિઝન શું છે અને મિશન શું છે. કોઈ પણ વ્યક્તિ હોય, મારે કોઈ કામ કરવું હોય તો મારે એક વિઝન હોય છે, કોઈ મિશન હોય છે. જેમ આર્મીની અંદર અમે એક મિશન લઈ ચાલતા હતા કે ફતેહ કરવો તો કરવો, તો એના માટે મારે શું કરવું, અને વિઝન શું હોય છે કે મારે શું નક્કી કર્યું, મારે આગળ શું કરવાનું. તો દોસ્તો વિઝન વિશે વાત કરી લઈએ તો ઓપન વોલેટ બેંક બનવું. જેમ કે અત્યારે ઘણી બધી એપ્લિકેશનો છે, ઓપન વોલેટ છે, ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે, આ બધી એપ્લિકેશનો ઓપન વોલેટ બેંક, એટલે કે
ડાયરેક્ટ તમારું જે પણ ટ્રાન્ઝેક્શન કરશો તમારા બેંક એકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જાય છે. તો સૌથી પહેલું વિઝન છે કંપનીનું ઓપન વોલેટ બેંક બનવું. બીજું છે કે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ, એટલે કે દરેકને ઉદ્યમી તૈયાર કરવા. ઈ કોમર્સ બિઝનેસ, એટલે કે અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ જે રીતે કામ કરી રહ્યું છે, જે રીતે પોતાનો કોઈ પ્રોડક્ટ નથી પણ છતાં એ બિઝનેસ કરી રહ્યું છે, એ રીતે આપણી કંપનીનું પણ વિઝન છે કે ઈ કોમર્સ બનાવવું. આગળ દોસ્તો જાણીશું મિશન વિશે. તો સૌથી પહેલું મિશન છે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત. ભ્રષ્ટાચાર ઘટાડવો. મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની બેસ્ટ, ઇન્ડિયાની જ એપ્લિકેશન છે, ઇન્ડિયાની જ કંપની છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે આપણું ઇન્ડિયા ડિજિટલ કરવામાં મોદી સરકાર હંમેશા તત્પર આગળ વધીને કામ કરી રહી છે. તો ડિજિટલ ઇન્ડિયા બનાવવું દોસ્તો. હવે દોસ્તો આપણે આગળ જાણીશું વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની, કેમ કરવું. ઘણા લોકો સવાલ કરતા હોય છે કે નેક્સ્ટ મની કેમ કરવું. દોસ્તો એના વિશે જાણકારી આપી દઉં. આજ બજારની અંદર કોઈને પણ પ્લાન બતાવવા જઈએ અને જ્યારે એમને વાત કરીએ તો એ લોકો એવું જ પૂછતા હોય છે કે નેક્સ્ટ મની કેમ કરવું. બાકી ઘણી બધી એપ્લિકેશનો છે. તો દોસ્તો તમને જણાવી દઉં કે અધર એપ્લિકેશનો અને નેક્સ્ટ મની એપ્લિકેશનની અંદર શું ફરક છે. દોસ્તો અધર જે એપ્લિકેશનો રહી એ એપ્લિકેશનો તમે યુઝ કરશો તો તમે એ કંપનીના એ એપ્લિકેશનને યુઝ કરવાથી તમે યુઝર્સ બનશો, કસ્ટમર બનશો. પણ જેને નેક્સ્ટ મની સામે તમે જોઈ રહ્યા છો, નેક્સ્ટ મની એપ્લિકેશનને તમે યુઝ કરશો તો દોસ્તો અહીંયા તમે બિઝનેસ પાર્ટનર બનશો. એટલે કે બે મોડ્યુલની અંદર અહીંયા બતાવેલ છે B2C અને B2B. B2C શું થાય અને B2B નો મતલબ શું થાય એ હું તમને તફાવત જણાવીશ. B2C નો મતલબ થાય દોસ્તો એટલે કે બિઝનેસ કરે કંપની અને તમે એને યુઝ કરશો તો તમે થશો કસ્ટમર. એટલે કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ ઘણી બધી એપ્લિકેશનો છે, એમને બધાને યુઝ કરશો તો તમે ત્યાંથી કન્ડિશનલ કેશબેક લેશો. એટલે કે એના અંદર પણ એક કન્ડિશન હોય છે કે તમારે ટિકિટ 2 બુક કરાવો, 4 બુક કરાવો ત્યારે તમને આટલા મળશે. તમે આટલાનું રિચાર્જ કરશો તો તમને આટલા મળશે. પણ સામે તમે જોઈ રહ્યા છો કે નેક્સ્ટ મની એપ્લિકેશન જેમાં લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક આપે છે દોસ્તો. તમે હાલ રિચાર્જ કરો, તમે 1 રિચાર્જ કરો કે 5 રિચાર્જ કરો, દરેક એવરી રિચાર્જ ઉપર તમને ગેરંટેડ 2% કેશબેક મળશે અને 1% તમારો રિવોર્ડ પોઈન્ટ વપરાશે. એટલે ટોટલ તમે 3%ની અહીંયાથી બચત કરી શકો છો દોસ્તો. બીજું કે આપણી એપ્લિકેશન તમે તો યુઝ કરશો પણ તમારા થ્રુ કોઈ યુઝ કરશે અને એને પણ ઇન્કમ મળશે, એ પોતાની બચત કરશે અને તમારાથી ઉપરના 10 માણસો પણ કમાશે. અને એવી એપ્લિકેશન આજ બજારની અંદર કોઈ એપ્લિકેશન અત્યાર સુધી આવી નથી કે તમે તમારી રેફરલ લિંકથી કોઈને જોઈન કરો અને એ માણસ કોઈને નીચે જોઈન કરે અને દરેકના ઘરના ઇન્કમ જાય. પણ દોસ્તો એક નેક્સ્ટ મની સિવાય એક એવો કોઈ બિઝનેસ નથી કે જે તમારા નીચેથી 10 માણસો પણ જોઈન થાય અને દરેકને ઇન્કમ આવે. તો દોસ્તો B2B મોડ્યુલમાં કામ કરે છે એટલે કે એક અર્નિંગ ઓપોર્ચ્યુનિટી તમને આગળ કમાવાની એક તક આપે છે દોસ્તો. એટલે આપણી એપ્લિકેશનને B2B મોડ્યુલમાં રજીસ્ટર્ડ છે દોસ્તો. દોસ્તો હવે પછી ઘણા બધા સવાલ આવતા છે કે મેમ્બરશિપ જે તમે કોઈને પણ વાત કરતા હશો તો 1770 જ્યારે ભરવાની કરતા હશો ત્યારે એ બિલકુલ પાછા પગ કરતો હોય છે. ગુજરાતીમાં કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને આપણે પ્લાન તો સમજાવી દઈએ અને જ્યારે એમને એટલું જ કહેશો કે મેમ્બરશિપ આના અંદર લાઈફમાં એકવાર લેવાની હોય છે ત્યારે એ શું વિચારે, હું કાલે કહીશ, તમને પરમ દિવસે કહીશ, હું વિચારીને કહીશ. તો દોસ્તો તમને જણાવી દઉં મેમ્બરશિપ અહીંયા એમેઝોન ઉપર તમે જોઈ શકો છો મેમ્બરશિપ દરેક કંપની લે છે. જેવું કે એમેઝોનમાં તમારે સ્પેશિયલ મેમ્બરશિપ બનવું હોય તો દોસ્તો તમારે 999 રૂપિયા પેડ કરવા પડે છે પર યર. 1 વર્ષ પૂરું થશે ત્યારબાદ ફરીથી તમારે 999 રૂપિયા પેડ કરી અને તમારે પ્રીમિયમ મેમ્બરશિપ લેવી પડશે. ત્યારબાદ પેટીએમ 750 રૂપિયા, યુટ્યુબ 129 રૂપિયા પર મંથ દોસ્તો. એ જ રીતે હોટસ્ટાર, સ્વિગી, ઉબેર ઘણી બધી એપ્લિકેશનો છે જે ઓલરેડી પ્રીમિયમ મેમ્બરશિપ લે જ છે. પણ દોસ્તો એ 1 વર્ષ પૂરતી, 6 મહિના પૂરતી ને 1 મહિના પૂરતી હોય છે. પણ દોસ્તો એની સામે તમે જોઈ શકો છો નેક્સ્ટ મની એક જબરજસ્ત લોગો સાથે. હું તો સ્વપ્નમાં પણ મને નેક્સ્ટ મનીનો લોગો જ દેખાય છે દોસ્તો. એ નેક્સ્ટ મની એપ્લિકેશન લાઈફમાં 1 ટાઈમ પ્રીમિયમ મેમ્બરશિપ લે છે 1500 રૂપિયા પ્લસ 18% GST 270 રૂપિયા. ટોટલ 1770 તમને લાઈફ ટાઈમ મેમ્બરશિપ બનાવે છે. અને દોસ્તો એ 1770 માંથી 270 રૂપિયા જે GST નું જે તમને પાકું બિલ મળે છે તમારા ઈમેલ આઈડી ની અંદર. અને દોસ્તો અને 50 રૂપિયા બીજા એડ કરી અને દોસ્તો તમને 1550 ના એઝ એ ગિફ્ટ તરીકે રિવોર્ડ પોઈન્ટ આપે છે દોસ્તો.
હવે દોસ્તો રિવોર્ડ પોઈન્ટ ઘણા લોકોનો સવાલ હોય છે કે રિવોર્ડ પોઈન્ટ યુઝ કેવી રીતના કરવા અને એની વેલ્યુ કેટલી. તો દોસ્તો એ પણ તમને જણાવી દઉં કે એક રિવોર્ડ પોઈન્ટની વેલ્યુ ₹1 છે દોસ્તો. જ્યારે પણ એ પોઈન્ટને તમે યુઝ કરશો, એક પોઈન્ટને યુઝ કરશો તો સામે તમને દોસ્તો ₹2 કેશબેક મળશે દોસ્તો. હવે આ બધું જાણી લીધું. ઘણા લોકો એવું વિચારતા છે કે મારે આની શરૂઆત કરવી છે. તો શરૂઆત કેવી રીતના કરવી હું તમને જણાવી દઉં. જે પણ મિત્રએ તમને આ બિઝનેસ વિશેની જાણકારી આપી હોય તો દોસ્તો એને એક લિંક મોકલી છે. એ લિંકથી તમે ડાઉનલોડ કરી શકો છો. ના લિંક મોકલી હોય તો તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો એની અંદર 2 ઓપ્શન આવશે, સાઇન અપ અને લોગિન. દોસ્તો સાઇન અપ એના માટે છે કે જે નવો મિત્ર જોડાવા માંગતો હોય એને રજીસ્ટ્રેશન કહેવાય. સાઇન અપ નો મતલબ રજીસ્ટ્રેશન અને લોગિન નો મતલબ ઓલરેડી જો આ બિઝનેસની અંદર જોડાયેલો હોય, જેની યુઝર નેમ અને પાસવર્ડ બનેલો હોય એને લોગિન કરવાનું રહેશે. તો નવા મિત્રને જોઈન થવા માટે દોસ્તો એને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલું પૂછશે તમને રેફરલ નેમ. તો દોસ્તો જે પણ મિત્રએ તમને જણાવ્યું હોય એને ફોન કરી કાં તો મેસેજ કરી એમને કહી દેવાનું કે મને રેફરલ નેમ આપો. તો ત્યાંથી તમારે રેફરલ નેમ નાખવાનું છે. રેફરલ નેમ નાખ્યા બાદ સામે તમને અપોઝિટમાં એક તમને ચેકનું બટન આવશે, ત્યાંથી ચેક કરી અને એનું નામ આવશે, યુઝર નેમ આવશે અને મોબાઈલ નંબર આવશે. એ દોસ્તો એને નામ જોઈ લેવાનું કમ્પ્લીટ છે. ત્યારબાદ એને કન્ફર્મ કર્યા બાદ નીચે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પછી તમારે યુઝર નેમ ક્રિએટ કરવાનું રહેશે. યુઝર નેમની અંદર દોસ્તો ઘણા લોકો ભૂલ કરતા હોય છે. ભૂલ નથી કરવાની. ત્યાં સૌથી બેસ્ટ તમને જણાવી દઉં કે પોતાનો મોબાઈલ નંબર જ ત્યાં એન્ટર કરી દો. કારણ કે દોસ્તો મોબાઈલ નંબર યુનિક હોય છે. મોબાઈલ નંબર એક જ વાર યુઝ થાય છે. એ મોબાઈલ નંબર બીજા કોઈ વ્યક્તિ જોડે હોતો નથી. તો ત્યાં તમારે મોબાઈલ નંબર લખી અને ત્યાં પણ સામે એક ચેકનું બટન આવશે, ત્યાં ચેક કરવાનું, એને પણ કન્ફર્મ કરી અને ત્યારબાદ દોસ્તો તમારું એઝ એ પાન કાર્ડ પ્રમાણે અહીંયા લોકો ભૂલ કરતા હોય છે. ત્યાં પોતાનું પાન કાર્ડ નંબર લખતા હોય છે. ત્યાં દોસ્તો ઓલરેડી લખેલું જ છે કે એઝ પર પાન કાર્ડ યોર નેમ. તો ત્યાં તમારે નામ લખી દેવાનું છે પાન કાર્ડ પ્રમાણે. ઓલરેડી તમારી બેંકની અંદર જે નામ ચાલતું હોય એ નામ. ત્યારબાદ આગળ દોસ્તો જાણીશું. ત્યાં તમારે નીચે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો આવશે. તો પાસવર્ડની અંદર 3 વસ્તુ એન્ટર કરવાની. સૌથી પહેલું નંબરિકલ, તો આલ્ફાબેટિકલ અને સ્પેશિયલ કેરેક્ટર. આ ત્રણેય વસ્તુ એના અંદર હોવી જરૂરી છે. ત્યારબાદ સેમ ટુ સેમ નીચે કન્ફર્મ પાસવર્ડ અને એક ચોરસ બોક્સ આવશે ટર્મ્સ એન્ડ કન્ડિશન, એના ઉપર ઓકે કરી અને સાઇન અપ કરશો. જેવું તમે સાઇન અપ કરશો તો તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એના અંદર એક 4 અંકનો ઓટીપી આવશે. એ ઓટીપી તમારે નાખીને સબમિટ કરી અને ત્યારબાદ તમારે લોગિન કરવાનું આવશે. તમે જે પણ તમારે યુઝર નેમ પાસવર્ડ બનાવ્યો તો એ લોગિન કર્યા બાદ દોસ્તો તમે પ્લસ માર્ક ઉપર જઈ અને તમે જોઈ શકો છો રિવોર્ડ પોઈન્ટના ઓપ્શનની અંદર તમને કંપની રજીસ્ટ્રેશનના 50 પોઈન્ટ આપી દે છે. ત્યારબાદ દોસ્તો તમારે સ્પેશિયલ મેમ્બરશિપ લેવાની છે જે લાઈફ ટાઈમ છે. તેની વેલ્યુ છે દોસ્તો ₹1770. ગૂગલ પે, ફોન પે, પેટીએમ થી તમે વોલેટની અંદર તમારા ₹1770 એડ કરી અને દોસ્તો તમારે આઈડીને તમારી પોતાની અપગ્રેડ કરવાની છે. અપગ્રેડ કર્યા બાદ દોસ્તો તરત જ તમને કંપની વિધિન સેકન્ડ તમને 1500 બીજા પોઈન્ટ આપી દેશે દોસ્તો. તો દોસ્તો એ 1550 પેલા 1550 પોઈન્ટ તમને તરત જ તમને મળવા પાત્ર છે દોસ્તો. બીજું આગળ દોસ્તો જાણીશું કે અર્નિંગ પણ. હવે દોસ્તો તમે તો તમારું મતલબ આ એપ્લિકેશનને ચાલુ કરી દીધી અને ત્યારબાદ તમારી એપ્લિકેશનને આગળ કોઈને રેફર કરશો, તમારી રેફર લિંક કોઈને રેફર કરશો તો દોસ્તો તમને અહીંયાથી એક કમાવાની તક પણ મળે છે. દોસ્તો એ પણ જો વ્યક્તિ તમારી સાથે જે પણ જોડાય છે અને એ ₹1770 ભરી અને જો સ્પેશિયલ મેમ્બરશિપ લેશે તો દોસ્તો તમને વિધિન સેકન્ડ અહીંયા કમાવાની તક મળે છે. 12 વાગ્યા અને 1 મિનિટે કોઈ આઈડી અપગ્રેડ કરે તો 12 વાગ્યા અને 1 મિનિટ 2 સેકન્ડની અંદર દોસ્તો તમને વિધિન સેકન્ડ અહીંયાથી ₹300 મળે છે. તો દોસ્તો આ એક એપ્લિકેશન તમને આગળ એક કમાવાની પણ તક આપે છે દોસ્તો. દોસ્તો હવે ઘણા લોકોનો વિચાર આવતા છે મગજની અંદર કે કંપની જે 1550 રિવોર્ડ પોઈન્ટ આપ્યા તો રિવોર્ડ પોઈન્ટ મારે યુઝ ના કરવા. તો દોસ્તો તમને અહીંયા બતાવી દઉં કે રિવોર્ડ પોઈન્ટને તમારે યુઝ કેવી રીતના કરી શકો. હવે રિવોર્ડ પોઈન્ટને યુઝ માટે સૌથી પહેલું દરેક ઘરની જરૂરત છે દોસ્તો રિચાર્જ. રિચાર્જની અંદર શું રિચાર્જ થાય? પોસ્ટપેડ, તમારો પ્રીપેડ મોબાઈલ છે, ડીટીએચ છે, ડેટા કાર્ડ છે, વાઉચર છે. આ દરેક રિચાર્જ તમે એવરી રિચાર્જ તમે અહીંયાથી કરશો તો ત્યાં તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે. અને રિવોર્ડ પોઈન્ટ તમને જણાવી દઉં દોસ્તો, રિચાર્જની અંદર 1% કોઈ પણ ટાઈપનું રિચાર્જ કરો ત્યાં તમારો 1% રિવોર્ડ પોઈન્ટ વપરાશે અને 2% કેશબેક મળશે. મારે ₹100 નું રિચાર્જ કરવું હોય
તો દોસ્તો ત્યાં મારો ₹1 રિવોર્ડ પોઈન્ટ વપરાશે, મારા મેન વોલેટની અંદરથી 99 રૂપિયા ડિડક્ટ થશે અને સામે મને ₹2 કેશબેક મળશે. એટલે કે મેં ₹100 રિચાર્જ ઉપર મેં ₹3 બચત કરી દોસ્તો. એ જ રીતે તમે જેટલા મોટા રિચાર્જ કરશો દરેક રિચાર્જ ઉપર તમારી 3% બચત થશે દોસ્તો. બીજું આવે છે દોસ્તો બુકિંગ. બુકિંગની અંદર કોઈ પણ ટાઈપનું બુકિંગ હોય, હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, બસ બુકિંગ, ઓલા ઓવર બુકિંગ, બાઇક બુકિંગ, કોઈ પણ ટાઈપનું તમે અહીંયાથી બુકિંગ કરો છો તો બુકિંગની અંદર દોસ્તો તમે જણાવી દઉં કે રિવોર્ડ પોઈન્ટ 2% થી લઈ અને 5% સુધીના તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય છે અને દોસ્તો 2% સુધીનું તમને કેશબેક મળે છે દોસ્તો. તો તમે બુકિંગની અંદર પણ રિવોર્ડ પોઈન્ટ યુઝ કરી શકો છો દોસ્તો. તો બે ઓપ્શન તમે જોઈ લીધા, રિચાર્જ અને બુકિંગ. ત્યારબાદ દોસ્તો એક શોપિંગ છે. શોપિંગ એટલે કે ઓફર્સ એન્ડ ટાઈઅપ. એ આપણી કંપની સાથે ટાઈઅપ છે કંપનીઓ. એટલે કે તમારે અલગથી કોઈ એપ્લિકેશન રાખવાની જરૂર નથી. એક જ છત્રીની નીચે 10 વ્યક્તિ આવી ગયા, 50 વ્યક્તિ આવી ગયા, 1000 વ્યક્તિ આવી ગયા. જેમ ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાને એક ઉંગલીથી ઉઠાઈ અને એના નીચે કેટલા લોકો આવી ગયા હતા, આખું ગામે ગામ આવી ગયા હતા. એ જ રીતે દોસ્તો નેક્સ્ટ મનીની છત્રીના નીચે દોસ્તો બધી જ કંપનીઓ, તમારે અલગથી કોઈ એપ્લિકેશન રાખવાની જરૂર નથી. અહીંયા તમે જોઈ શકો છો એમેઝોન, ફ્લિપકાર્ટ, મંત્રા, ટાટા, બાટા, જોબોંગ, ઇન્સ્યોરન્સ, ટોટલી કંપનીઓ એક જ એપ્લિકેશનમાં આવી ગઈ છે અને ત્યાંથી દોસ્તો તમને 0.5 થી લઈ અને 10% સુધીનું તમને ગેરંટેડ કેશબેક મળે છે દોસ્તો. ત્યાં તમારા કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં વપરાય અને ત્યાં તમારા કોઈ ડિસ્કાઉન્ટ પોઈન્ટ નહીં વપરાય. પણ દોસ્તો ઉદારતા તમે જોઈ શકો છો મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબની કે એક જ છત્રીના નીચે, એક જ પર્વતની નીચે ગામે ગામ ઉભા કરી દીધા દોસ્તો. તો અહીંયાથી તમે આ મતલબ પોર્ટલ યુઝ કરી અને તમારા બચત કરી શકો છો દોસ્તો. આગળ દોસ્તો જાણીશું ચોથા નંબરની અંદર શોપિંગ પોર્ટલ. એટલે કે અત્યારે કંપનીનું નામ, એ પોર્ટલનું નામ કરી દીધું છે નેક્સ્ટ કોમર્સ. દોસ્તો નેક્સ્ટ કોમર્સ એટલે કે જેમ તમે જોઈ શકો છો પેટીએમ ની અંદર પેટીએમ મોલ હોય છે કે ત્યાં ઘણી બધી પ્રોડક્ટો હોય છે, એની પોતાની નથી હોતી. પણ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ કોમર્સની અંદર આપણું એક નેક્સ્ટ કોમર્સ જે પોર્ટલ છે એના અંદર પણ દોસ્તો તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાશે. હવે આ ત્રીજી વસ્તુ છે જેની અંદર તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે. પહેલું હતું રિચાર્જ, બુકિંગ અને શોપિંગ. શોપિંગ એટલે એ શોપિંગ નહીં કે એમેઝોન, ફ્લિપકાર્ટ એફિલિએટ કેશબેક વાળું નહીં દોસ્તો. આ કંપનીનું પોતાનું શોપિંગ પોર્ટલ છે. ત્યાં દોસ્તો 1% થી લઈને 70% સુધીના તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાશે દોસ્તો. અને 20% સુધીનું, 5% થી લઈને 20% સુધીનું તમને અહીંયાથી કેશબેક મળશે દોસ્તો. ત્યારબાદ પાંચમું જોઈશું દોસ્તો બિલ સેક્શન, જે ગવર્મેન્ટની સાઇટ છે. ઓલરેડી હું ડિસેમ્બરનું બિલ યુઝ કરી અને જાન્યુઆરીમાં બિલ પેડ કરીશ તો દોસ્તો એ ઓલરેડી મેં યુઝ કર્યું અને ત્યારબાદ હું એને બિલ પેડ કરીશ તો ત્યાં તમને કોઈ કેશબેક નહીં મળે, ત્યાં તમારા કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં વપરાય, ત્યાં તમારા કોઈ ડિસ્કાઉન્ટ પોઈન્ટ નહીં વપરાય. પણ દોસ્તો હા, ત્યાં તમે એક સીએમડી સરને હું સેલ્યુટ કરીશ કે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આપણને આપી છે કે ત્યાંથી તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે દોસ્તો. એટલે કે હું ધારો કે ₹1000 ગેસ બિલ પે કરું છું તો દોસ્તો જેવું હું બિલ પે કરીશ તો તરત હું પ્લસ માર્ક ઉપર જઈને ડિસ્કાઉન્ટ પોઈન્ટ ઉપર જઈશ અને ત્યાં હું ટીક કરીને જોઈશ તો દોસ્તો મારા 250 પોઈન્ટ મને ત્યાં મળી જશે દોસ્તો. અને દોસ્તો એ પણ જણાવી દઉં કે આ જે પોઈન્ટ તમને મળવાના એ પોઈન્ટની વેલ્યુ દોસ્તો ₹250 છે. અને બીજું સૌથી બેસ્ટ એ છે કે અધર કંપનીઓ બેંકોની અંદર પોઈન્ટો મળતા હોય છે પણ એના અંદર એક કન્ડિશન હોય છે કે 2 મહિનામાં કે 1 મહિનામાં તમારે યુઝ કરવા પડે. પણ દોસ્તો અહીંયા કોઈ કન્ડિશન નથી. તમે 10 વર્ષ પછી પણ જો આ એપ્લિકેશનને ઓપન કરશો તો ત્યાં તમને 250 પોઈન્ટ જોવા મળશે દોસ્તો. એટલે કે એની કોઈ એક્સપાયરી ડેટ નથી દોસ્તો. દોસ્તો હવે આપણે આગળ જોઈશું કે આ એપ્લિકેશન, આ બિઝનેસથી આપણે કેટલી ટાઈપની ઇન્કમ કરી શકીએ. તો સૌથી પહેલી ઇન્કમ છે દોસ્તો રેફરલ ઇન્કમ, જે એકબીજાને રેફર કરવાથી તમને ઇન્કમ મળે છે, એને કહેવાય રેફરલ ઇન્કમ. બીજી આવે છે ટીમ રોયલ્ટી. ટીમ રોયલ્ટીની અંદર દોસ્તો 4 પાર્ટ આવે છે: સિલ્વર રોયલ્ટી, લીડરશિપ બોનસ, ગોલ્ડ રોયલ્ટી અને ડાયમંડ રોયલ્ટી. ત્રીજા નંબરની અંદર દોસ્તો જાણીશું કંપની રોયલ્ટી. એના અંદર પણ દોસ્તો એક પાર્ટ છે જેનું નામ છે ક્રાઉન ડાયમંડ રોયલ્ટી, જે એક જબરજસ્ત રોયલ્ટી છે. અહીંયાથી તમે ફાઇનાન્શિયલી ફ્રીડમ થઈ જાઓ છો, એટલે કે આઝાદ, તમે ગમે ત્યાં ફરી શકો. પણ ઇન્ડિયાની અંદર ક્યાંથી પણ કોઈ માણસ જોડાશે તો તમે અહીંયા રોયલ્ટી પ્રાપ્ત કરી શકો છો. ચોથા નંબરની આવે છે દોસ્તો રીપર્ચેસ ઇન્કમ. અત્યાર સુધી ઘણી બધી એપ્લિકેશનો વાપરી છે દોસ્તો, ગૂગલ પે, ફોન પે, પેટીએમ, પણ કોઈ એપ્લિકેશને તમને રીપર્ચેસ ઇન્કમ નહીં આપી હોય. રીપર્ચેસ નો મતલબ જણાવી દઉં દોસ્તો,
કે તમે જે ટીમ બનાવી છે, તમારા નીચે જે માણસો જોડાયા છે અને એ માણસો આ એપ્લિકેશનને યુઝ કરે અને એના 2.5% તમને કમિશન લાઈફ ટાઈમ મળે દોસ્તો. એને કહેવાય રીપર્ચેસ ઇન્કમ દોસ્તો. 5મા નંબરમાં દોસ્તો છે મર્ચન્ટ ઇન્કમ. એક જબરજસ્ત ઇન્કમ છે દોસ્તો. બસ તમે 100 દુકાનો મર્ચન્ટ બનાવી દો અને આરામ કરો. એ લોકોના ત્યાંથી નેક્સ્ટ મનીના મેમ્બર્સ કોઈ પણ વસ્તુ પરચેસ કરશે અને તમને ઇન્કમ આવશે દોસ્તો. તમારા રેફરલ લિંકથી કોઈ માણસ જોડાશે, એ મર્ચન્ટ બનાવશો તો 1%, ભલે ને એ દુકાનવાળો ₹1,00,000 કમાય પણ તમને 1,000 રૂપિયા પણ મળી જ જવાના છે દોસ્તો. એને કહેવાય મર્ચન્ટ ઇન્કમ દોસ્તો. હવે આપણે એક ડિટેલ્સથી જાણીશું કે આ એપ્લિકેશનથી તમારી બચત તો થઈ. તમે બચત કરી, એમેઝોન થી, ફ્લિપકાર્ટ થી, કઈથી આ એપ્લિકેશનને યુઝ કરીને તમારી બચત થઈ. હવે દરેક લોકોની એક મતલબ રેફરલ કરવાની એક મતલબ આદત હોય છે. ધારો કે હું કોઈ હોટલની અંદર ગયો કે કોઈ દુકાને ગયો અને કોઈ લારી ફ્રૂટ ખરીદ્યા, બજાર બધું કર્યો પણ એ મળ્યું, એ લારીએ મને વસ્તુ મળી, તો હું શું કરીશ? મારા પાડોશી બજાર આ દુકાને અને વસ્તુ મળશે અને સારી મળશે. એ વ્યક્તિ ત્યાં જશે અને ત્યાંથી લઈને આવશે તો મને કશું નહીં મળે. એ વ્યક્તિને જે લારીવાળો છે એને 5 રૂપિયા કે 10 રૂપિયાનો ફાયદો થશે. પણ દોસ્તો આ એપ્લિકેશન એવી છે કે તમે 5 માણસને જણાવો કે 1000 માણસને જણાવો અને એ વ્યક્તિ જો તમારી સાથે જોડાય તો તમે કેટલી ઇન્કમ કરી શકો છો એના વિશેનું હું આગળ તમને એક ચાર્ટના માધ્યમથી જણાવીશ. તો સૌથી પહેલા તમે ધારો કે એક વ્યક્તિને જણાવ્યું અને એ વ્યક્તિ તમારી સાથે 1770 રૂપિયા ભરી અને સ્પેશિયલ મેમ્બરશિપ લઈ લે છે, તો દોસ્તો જે 1770 માંથી 270 રૂપિયા જીએસટી માં ગયા અને 1500 રૂપિયા તમે જે પેડ કર્યા હતા એના 20% એટલે કે 300 રૂપિયા તમને મળે છે. હવે દોસ્તો એ વ્યક્તિને જોઈન કર્યો તો ધારો કે મેં મહેશ પટેલ સરને જોઈન કર્યા તો મને 300 રૂપિયા મળશે દોસ્તો. પણ મહેશ પટેલ સરને પણ સારું લાગ્યું અને મહિપાલ સોલંકી સરને જોઈન કર્યા તો દોસ્તો મહેશ પટેલ સરને 300 રૂપિયા મળશે, પણ મેં તો કોઈને જણાવ્યું જ નતું, તો મને પણ 30 રૂપિયા મળશે દોસ્તો. હવે સોલંકી સર એમના નીચે 100 માણસને જોઈન કરે છે, 100 માણસ, તો મહેશ પટેલ સરને 30 રૂપિયા મળશે, મહિપાલ સોલંકી સરને 300 રૂપિયા મળશે. પણ દોસ્તો મને તો ખબર જ નથી કે એમને કેટલા માણસ જોડ્યા. પણ દોસ્તો જ્યારે મારામાં ઇન્કમ આવશે 45 રૂપિયા ત્યારે મને ખબર પડશે કે હા કોઈ ચોથા લેવલની અંદર, ત્રીજા લેવલની અંદર કોઈ છે દોસ્તો. તો એક જ રીતે જો વ્યક્તિ જોઈન કરશો તો 300 રૂપિયા, એ વ્યક્તિ પણ કોઈને જોઈન કરે તો 30 રૂપિયા બીજા લેવલની અંદર, અને ત્રીજા લેવલની અંદર કોઈ માણસ જોઈન થાય તો 3% એટલે કે 45 રૂપિયા, ચોથા લેવલની અંદર કોઈ જોઈન થાય તો 4% એટલે કે 60 રૂપિયા, પાંચમા લેવલમાં 5% એટલે કે 75 રૂપિયા, છઠ્ઠા લેવલમાં 6% એટલે કે 90 રૂપિયા, સાતમા લેવલમાં 7% એટલે 105 રૂપિયા, આઠમા લેવલમાં 8% એટલે કે 20 રૂપિયા, અને નવમા લેવલમાં દોસ્તો 9% એટલે કે 135 રૂપિયા, અને 10મા લેવલમાં દોસ્તો 10%. દોસ્તો આજ બજારની અંદર ઘણા બધા બિઝનેસો ચાલી રહ્યા છે, પણ જ્યારે જેમ તમે ડાઉનમાં જશો તેમ તેમ તમારો બિઝનેસ ડાઉન થતો જાય છે. પણ અહીંયા તો તમે જોઈ શકો છો દોસ્તો, બીજા લેવલથી 10મા લેવલ સુધી તમારો બિઝનેસ ડબલ થતો જાય છે, એટલે કે 1% વધતો જાય છે. 10મા લેવલમાં દોસ્તો કોઈ વ્યક્તિ જોડાય તો દોસ્તો 150 રૂપિયા તમને અહીંયાથી મળવા પાત્ર છે દોસ્તો. તમે આનું ટોટલ તમે સરવાળો કરશો તો દોસ્તો 1110 રૂપિયા, જે તમે 1500 રૂપિયા પેડ કરો છો દોસ્તો, 270 તો જીએસટી જતા રહ્યા, જે 1500 રૂપિયા પેડ કરો છો દોસ્તો, કંપની ઇન્ડિયાની પહેલી એવી કંપની છે દોસ્તો, 1110 રૂપિયા વિધિન સેકન્ડ, આંખના પલકારો મારતા જ કંપની વેચી મારે છે દોસ્તો. તમારાથી ઉપરના 10 માણસોના ઘરમાં અજવાળું થાય છે દોસ્તો. અને ટોટલ તમે પર્સેન્ટેજ અહીંયા હિસાબ કરો તો 74% દોસ્તો. હજુ તો દોસ્તો રોયલ્ટી બાકી છે. ટોટલ 90% કંપની પોતાના પ્રોફિટના પૈસા શેર કરે છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું આપણે 5ના રેશિયો પ્રમાણે. કંપની તમને નથી કહેતી કે તમે 5 વ્યક્તિ જ જોડો, તમે અહીંયા અનલિમિટેડ જોડી શકો છો, પણ આપણે 5ના રેશિયો પ્રમાણે જોઈ લઈએ કે દરેક વ્યક્તિ જો 5 વ્યક્તિને જોઈન કરે છે તો એક વ્યક્તિ દીઠ તમને 1500 રૂપિયા મળે છે. અરે એ 5 વ્યક્તિ જો 5-5 જોડે તો 25 માણસ થાય તો દોસ્તો ત્યાંથી તમને 750 રૂપિયા મળે છે. અને એ 25 માણસ જો 5-5 વ્યક્તિને જોઈન કરે છે તો 45 રૂપિયા લેખે 3% તમારી ટીમ સાઇઝ થાય 125 માણસ, અને ત્યાંથી પણ તમને દોસ્તો 5625 રૂપિયા મળે છે. અને એ 125 માણસ પણ જો એમના નીચે 5-5 કમ્પ્લેટ ચલાવે અને 4% લેખે 60 રૂપિયા મળે તો તમારી ટીમ સાઇઝ થાય 625 માણસની, ત્યાં તમને 37,500 રૂપિયા મળે છે. અને એ જ રીતે જો કન્ટિન્યુ 10 લેવલ સુધી ચાલે
તો તમારી ટીમ સાઈઝ થાય છે અહીંયા 97,65,625 માણસની દોસ્તો અને એની ઇન્કમ તમે જણાવી દઉં 150 રૂપિયા લેખે 1,43,48,750 રૂપિયા દોસ્તો, એટલે કે 146 કરોડ દોસ્તો 10મા લેવલ સુધીની તમને ઇન્કમ મળવા પાત્ર છે દોસ્તો। અને એ જ રીતે જો કન્ટિન્યુ 5-5ના રેશિયો પ્રમાણે જો તમારો બિઝનેસ આગળ ચાલતો રહ્યો તો 178.5 કરોડ દોસ્તો, લાખો મને અહીંયા કરોડોમાં ઇન્કમ તમે અહીંયાથી અર્નિંગ કરી શકો છો દોસ્તો। પણ એક આપણે કોઈ પણ વસ્તુ વિચારીએ કે 178 કરોડ કોઈને પણ આપણે પ્લાન સમજાવીએ તો એના ગળે નથી ઉતરતું, મારા પણ નતું ઉતર્યું, બરાબર। તો દોસ્તો હવે આપણે કોઈ પણ વ્યક્તિ 5 આંગળીઓ એક બરાબર નથી હોતી, પણ દોસ્તો એક આપણે એક રેશિયો આપણે જાણી લઈએ તો તમે આ સેમેસ્ટર જો કામ 178 કરોડ કમાઈ શકો છો। તો જો 10% પણ જો આ બિઝનેસમાં તમે કામયાબ થયા તો 17 પણ જો દોસ્તો આ તમે કામયાબ 1.78 કરોડ દોસ્તો, અને દોસ્તો 0.99% જો તમે ફેલ થયા અને 0.1% પણ જો દોસ્તો આ બિઝનેસમાં સફળ થયા તો 17.8 લાખ રૂપિયા દોસ્તો। 35% હોય ને તો પણ સ્કૂલમાં સાહેબ એવું કહે છે કે તમને મેં ખેંચીને પાસ કર્યા, કેવું ખેંચીને 2 માર્ક્સ ઉમેર્યા, 3 માર્ક્સ ઉમેર્યા, પણ દોસ્તો અહીંયા તો 99.99 ફેલ થયા અને 0.1% પણ જો તમે સક્સેસ થાવ તો 17.8 લાખ રૂપિયા તમે અહીંથી અર્નિંગ કરી શકો છો દોસ્તો। હવે દોસ્તો જાણીશું ઓફર, કંપનીના પ્રોફાઇલ વિશે જાણી લીધું, એવોર્ડ વિશે, રિવોર્ડ વિશે જાણી લીધું, કમાવાનું જાણી લીધું, પણ દોસ્તો અહીંયા કંપની તમને ઓફર પણ આપે છે। ઓફર એક કેવી ઓફર છે દોસ્તો, સૌથી પહેલી ઓફર વિશે જાણીશું। તમે જ્યારે જોઈન થયા અને જોઈન ના થયા એ દિવસથી લઈ અને 30 દિવસની અંદર તમારા નીચે 5 અને 5ના નીચે કમ્પ્લીટ 5-5 કરી જો 25 માણસ તમારા નીચે થઈ જાય તો દોસ્તો તમને અહીંયાથી કંપની ગોવા ટૂર લઈ જાય છે ફ્રી ઓફ કોસ્ટ, કંપનીના ખર્ચે। બીજી ઓફર છે દોસ્તો ફોરેનની ઓફર છે દોસ્તો, એની લિમિટ છે દોસ્તો 90 દિવસની। જે દિવસે તમે જોઈન થઈ ગયા અને તે દિવસથી 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર જો 5, 25 અને 125 જો કમ્પ્લીટ 3 લેવલ સુધી તમારો આ બિઝનેસ ચાલ્યો તો દોસ્તો તમને અહીંયાથી દુબઈ, મલેશિયા અને બેંકોક કંપની લઈ જાય છે। અને દોસ્તો જો 90 દિવસ પણ તમે ચૂકી ગયા, જેમ કે અમે ચૂકી ગયા છીએ, પણ દોસ્તો અમને ખબર છે કે અમારે ફોરેન ટૂર જવું જ છે, તો દોસ્તો ત્રીજી ઓફર છે, જબરજસ્ત ઓફર છે। 5, 25, 125 અને 625 4 લેવલ જો તમારા કમ્પ્લીટ જ્યારે પણ કમ્પ્લીટ થાય 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, પણ દોસ્તો તમારે એક તમારો પાસપોર્ટ બનાવીને રાખવાનો છે, કારણ કે તમે જે પણ નેક્સ્ટ મનીમાં જોઈન થયા એને આ ઓફર મળવાની અને ફોરેન જવાનું દોસ્તો। તો દુબઈ, મલેશિયા અને બેંકોક તમે અહીંયાથી જઈ શકો છો દોસ્તો। હવે ઘણા લોકો સવાલ આવતા છે 10 લેવલ સુધી કમાવી, 10મા વ્યક્તિ કોઈ માણસ કામ કરી મારે એ ઇન્કમ શું કરવાનું, તો સૌથી પહેલી તમને જણાવી દઉં કે કંપનીની એક રેન્ક છે દોસ્તો, એ તમારે એચીવ કરવી પડશે। પહેલી રેન્ક છે દોસ્તો સિલ્વર રોયલ્ટી। દોસ્તો સિલ્વર રોયલ્ટી એચીવ કરવા માટે બહુ આસાન છે, તમારા નીચે 5 વ્યક્તિ જોડવાના, તમારા ઘરના જ, અને એ 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિની લેગ પકડી અને 10 લેવલ સુધી જો કમ્પ્લીટ તમારી આઈડી ગ્રીન થઈ જાય તો દોસ્તો અહીંયાથી 10મા લેવલ વાળો વ્યક્તિ 100 માણસને પણ જોડશે તો દોસ્તો દરેક વ્યક્તિ દીઠ તમને 15 રૂપિયા મળશે દોસ્તો। અને દોસ્તો 11મો વ્યક્તિ જો સિલ્વર બની જાય અને 12મા લેવલમાં જો કોઈ વ્યક્તિ જોડાય તો દોસ્તો એ રોયલ્ટી એને કન્વર્ટ થઈ જાય છે દોસ્તો। સિલ્વર રોયલ્ટી 11મા વ્યક્તિને મળશે, તમને નહીં મળે દોસ્તો। તો 10મા લેવલ પછી જેટલી પણ આઈડી લાગશે તો દર આઈડી દીઠ તમને રાત્રે 12 વાગે જ્યારે સુતા છો ત્યારે 15 રૂપિયા મળવા પાત્ર છે, એટલે કે 1500% દોસ્તો। એક બીજી રોયલ્ટી છે દોસ્તો, તમે સિલ્વર બની ગયા, તમારા નીચે એ 5 અને સિલ્વર હોય તો દોસ્તો એક જબરજસ્ત બોનસ છે। આ કહેવાય એક બોનસ, એટલે કે એક શું કહેવાય પેલું આર્મીમાં જે પેન્શન, આ પેન્શન મળે। જે 5 વ્યક્તિ જેટલું પણ દિવસનું કમા છે એના 10% દોસ્તો તમને મળવા પાત્ર છે। આ એક રોયલ્ટી જબરજસ્ત છે, આ દરેક લીડર છે એચીવ કરવી જોઈએ દોસ્તો। એક ત્રીજી રોયલ્ટી જે આવે છે દોસ્તો ગોલ્ડ રોયલ્ટી। દોસ્તો ગોલ્ડ રોયલ્ટી બહુ જબરજસ્ત રોયલ્ટી છે કે તમારા નીચે જે 5 વ્યક્તિ હતા અને એ પોતાના જ ઘરના હશે
તો તમને ખુશી ખુશી એમને સિલ્વર બનાવશો અને એ જ્યારે 5 સિલ્વર બનશે તો તમે થઈ જાવશો દોસ્તો ગોલ્ડ. અને ગોલ્ડ બન્યા બાદ દોસ્તો જે 10મા લેવલ પછીની કોઈ પણ આઈડી લાગશે ત્યાંથી તમને 1500ના 2% એટલે કે 30 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો. અને દોસ્તો એ પણ જણાવી દઉં કે ડિફરન્ટ લેગની અંદર મળશે. જો એ લેગની અંદર જો કોઈ સિલ્વર હશે તો દોસ્તો 15 રૂપિયા એને મળશે અને 15 રૂપિયા તમને મળશે દોસ્તો. તો આ એક પણ જબરદસ્ત રોયલ્ટી છે અને દરેકે અચીવ કરવી જોઈએ દોસ્તો. ત્યારબાદ ત્રીજી છે દોસ્તો ડાયમંડ. ડાયમંડ એક જબરદસ્ત રોયલ્ટી છે અને શોર્ટ ટાઈમના આપણા જબરદસ્ત ડાયનામિક લીડર આપણા સોલંકી સર પણ સોરી દોસ્તો મહેન્દ્રભાઈ સાહેબનો ફોન આવ્યો હતો. દોસ્તો હું પણ આગળ શોર્ટ ટાઈમમાં બનવા જઈ રહ્યો છું દોસ્તો. હવે દોસ્તો ડાયમંડ બનવા માટે દોસ્તો તમારા જે 5 લેગ ચાલતા હતા એ 5 લેગની અંદર 1 થી 10 લેવલની અંદર અલગ અલગ ડિફરન્ટ લેગની અંદર જો 5 ગોલ્ડ તમે તૈયાર કરી દો તો ત્યાંથી તમે થઈ જાઓ છો ડાયમંડ. ડાયમંડ બન્યા બાદ દોસ્તો 10મા લેવલ પછીની કોઈ પણ આઈડી લાગશે તો 1500ના 3% એટલે કે 45 રૂપિયા તમને અહીંયા મળવા પાત્ર છે. એ પણ દોસ્તો જણાવી દઉં કે ડિફરન્ટ લેગની અંદર છે. તમારા એ લેગની અંદર કોઈ સિલ્વર હશે કોઈ ગોલ્ડ હશે તો ત્યાંથી તમને દરેકને 15 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું આપણે હવે આવે છે દોસ્તો રીપર્ચેસ ઇન્કમ. રીપર્ચેસ ઇન્કમ એક જબરજસ્ત ઇન્કમ છે. 1 થી 10 લેવલની અંદર આ રીપર્ચેસ ઇન્કમ મળે છે. 11મા લેવલથી તમને રીપર્ચેસ ઇન્કમ ના મળે દોસ્તો. તમારા 1 થી 10 લેવલની અંદર તમારી ટીમ સાઇઝ જેટલી પણ હશે અને એ લોકો જો પરચેસ કરે છે તો એની તમને દોસ્તો તમને અહીંયાથી રીપર્ચેસ ઇન્કમ મળે છે. રીપર્ચેસ ઇન્કમ તમને જણાવી દઉં દોસ્તો 2.5% પર વ્યક્તિ. હવે દોસ્તો ધારો કે તમારા ટીમ સાઇઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 1 લાખની તમારી ટીમ સાઇઝ છે 1 થી 10 લેવલની અંદર અને જો એક વ્યક્તિ 0.25 પૈસા જો આપે તો દોસ્તો તમારી પર ડે ની ઇન્કમ 25,000 રૂપિયા થાય છે દોસ્તો. દોસ્તો એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું કે મારા 8મા લેવલમાં કોઈ વ્યક્તિએ બસની ટિકિટ બુક કરી અને 1000 રૂપિયાની ટિકિટ બુક કરે છે તો દોસ્તો એ બુકિંગની અંદર 3% તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય છે એટલે કે 30 રૂપિયા. તો ત્યાં દોસ્તો મારે 970 રૂપિયા પેડ કરવા પડશે દોસ્તો. જેવા હું 970 રૂપિયા પેડ કરીશ તો તરત જ મને કંપની 40 રૂપિયા મને કેશબેક આપશે દોસ્તો. અને તો એ ટિકિટની વેલ્યુ આપણે ગણવા જઈએ તો 930 રૂપિયા એ ટિકિટ મારા 930 રૂપિયામાં મને ટિકિટ પડે છે દોસ્તો. હવે આપણે જાણીશું કે 930 રૂપિયામાં ટિકિટ પડી તો 40 રૂપિયા જે વ્યક્તિએ ટિકિટ બુક કરીને એને 40 રૂપિયા મળ્યા હતા તો એ 40 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થશે તો તમે જણાવી દો દોસ્તો. 40 રૂપિયા તો જે વ્યક્તિએ ટિકિટ બુક કરી એને તો મળી ગયા પણ કંપનીનો નિયમ એવો છે કે 25% કંપની અલગથી આપશે એટલે કે 10 રૂપિયા. દોસ્તો 40 રૂપિયા એ વ્યક્તિ લઈને સાઈડ થઈ જશે પણ જે 10 રૂપિયા કંપની અલગથી ઉમેર્યા હતા એ 10 રૂપિયા તમારાથી જે પણ વ્યક્તિએ ટિકિટ બુક કરી હતી એનાથી ઉપરના 10 માણસોને 1 રૂપિયો ડિસ્ટ્રીબ્યુટ કરે છે દોસ્તો. એ જ રીતે તમે કોઈ રિચાર્જ કરે છે અને 10 રૂપિયા કેશબેક લેશે તો એના 25% કંપની અલગથી કાઢશે એટલે કે 2.5 રૂપિયા અને 2.5 રૂપિયાને પણ દોસ્તો એનાથી ઉપરના 10 માણસોને 0.25 પૈસા 25 પૈસા દરેકને અહીંયાથી ફાળવે છે દોસ્તો. જો એ જ રીતે તમારી 1 લાખની ટીમ હોય તો દોસ્તો અહીંયાથી તમે 25,000 રૂપિયા પર ડે તમે રીપર્ચેસ ઇન્કમ લઈ શકો છો દોસ્તો. આ તો ખાલી ટોટલ તમને એક રિચાર્જનું એક મતલબ બુકિંગનું જ જોયું. હવે આવનાર દિવસોની અંદર તમે જોઈ શકો છો મર્ચન્ટ અને બધી ઘણી બધી સેવાઓ આવે છે. નેક્સ્ટ શોપી બધું ઘણું બધું આગળ આવી રહ્યું છે તો દોસ્તો તમારી ઇન્કમ ક્યાં જવાની છે રીપર્ચેસ ઇન્કમ. હવે દોસ્તો આપણે જાણીશું મર્ચન્ટ 5મા નંબરમાં જોઈશું દોસ્તો મર્ચન્ટ ઇન્કમ એક જબરજસ્ત ઇન્કમ છે દોસ્તો. મર્ચન્ટ ઇન્કમ કેવી રીતના મળે તમને સૌથી પહેલા તો તમને જણાવી દઉં મર્ચન્ટ 2 ટાઈપના હોય છે. એક ઓનલાઈન મર્ચન્ટ અને એક ઓફલાઈન મર્ચન્ટ. મર્ચન્ટ માટે દોસ્તો ધારો કે કોઈ દેવ મેડિકલ સ્ટોર વાળાને આપણે મર્ચન્ટ બનાવ્યો અને એ મર્ચન્ટ માટે દોસ્તો એને રેફરલ લિંકની જરૂર પડે છે. ધારો કે ગૌરવ નામના કોઈ વ્યક્તિએ દેવ મેડિકલ સ્ટોર વાળાને મર્ચન્ટ બનાવ્યો એની રેફરલ લિંકથી. હવે રાહુલ નામનો વ્યક્તિ જો એ દુકાનેથી દવા પરચેસ કરવા જાય છે અને 1000 રૂપિયાનું જો દવા પરચેસ કરે છે તો દોસ્તો મર્ચન્ટમાં પણ 7.5% તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય છે એટલે કે એના 75 રૂપિયા એના ત્યાં
ઓછા હાલવાના રહેશે, એટલે કે 7.5 રૂપિયા 7.5% એના રિવોર્ડ પોઈન્ટ વપરાશે. તો દોસ્તો એ જે દવાનું બિલ 1000 રૂપિયાનું બિલ બનશે, તો એના અંદરથી દોસ્તો એને 925 રૂપિયા જ પેડ કરવાના રહેશે. દોસ્તો રાહુલ જેવા 925 રૂપિયા પેડ કરશે, તો દોસ્તો મર્ચન્ટ જે દેવ મેડિકલ સ્ટોર વાળાના દુકાનની અંદર એના વોલેટની અંદર દોસ્તો 900 રૂપિયા જ જશે. હવે લોકો તમે એવું વિચારતા હશો કે જે 25 રૂપિયા રહ્યા એ 25 રૂપિયા ક્યાં ગયા, અને એવું પણ વિચારતા હશો કે યાર કંપની જોડે 25 રૂપિયા જ્યાં. ના દોસ્તો, હવે હું તમને 25 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બતાવું કે ધારો કે જે ગૌરવ નામના વ્યક્તિથી એને રેફર લિંકથી દેવ મેડિકલ સ્ટોર વાળાને એને મર્ચન્ટ બનાવ્યો હતો, તો 1% એને મળશે દોસ્તો, એટલે કે 10 રૂપિયા ગૌરવને મળશે. અને દોસ્તો જે 5 રૂપિયા એટલે કે 0.5% એ રાહુલ જે વ્યક્તિ સામાન ખરીદવા ગયો તો, દવા ખરીદવા ગયો તો, એનાથી ઉપરના 10 માણસોને 0.5% નું ડિસ્ટ્રીબ્યુશન કરશે, એટલે કે જે 5 રૂપિયા રહ્યા એના 10 ભાગમાં વેચશે દોસ્તો. ત્યારબાદ દોસ્તો જેના રેફર લિંકથી એ દુકાનને મર્ચન્ટ બનાવ્યો તો એનાથી ઉપરના 10 માણસોને 0.5% એટલે કે 5 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન કરશે. અને ત્યારબાદ દોસ્તો 0.5% એટલે કે 5 રૂપિયા કંપનીમાં જશે. આ છે ટોટલ જે 25 રૂપિયા જે અલગથી બતાવતા હતા એ 25 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન દોસ્તો. હવે દોસ્તો જાણીશું આપણે યુનિક સેલિંગ પોઈન્ટ કંપનીના. કાલે પણ કમાન્ડો ટ્રેનિંગની અંદર પણ આપણે જબરજસ્ત ટ્રેનિંગ જોઈ, એના અંદર પણ આપણે જોયું કે યુનિક સેલિંગ પોઈન્ટ. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે જાણીશું ઇન્સ્ટન્ટ મની, એટલે કે જેવું કોઈ વ્યક્તિ જોડાયો તરત જ પૈસા, અને એ પૈસાને ઉઠાઈ અને સીધા તમે એકાઉન્ટની અંદર IMPS અને NEFT થી તમે એકાઉન્ટમાં લઈ શકો છો. ઇન્સ્ટન્ટ મની દોસ્તો. બીજું નો સોલ્ડ નો પરચેસ, કોઈ સેલ કરવાનો નહીં, કોઈ પરચેસ કરવાનું નહીં, કોઈ થેલા લઈને ફરવાની જરૂર નથી દોસ્તો. બીજું ગ્રોથ લેવલ ઇન્કમ, મેં પહેલા પણ તમને બતાવ્યું કે બીજા લેવલથી 10 લેવલ સુધી કમ્પ્લીટ 2 3 4 5 6 7 8 9 10 જેમ જેમ તમારી ટીમ સાઇઝ નીચે વધતી જશે, જેમ જેમ તમારી ટીમ વધતી જશે, એમ એમ તમારી ઇન્કમ વધતી જશે દોસ્તો. લીગલ ફોલો ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ ને ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ છે દોસ્તો. 274 નંબર ઉપર આપણી કંપની રજીસ્ટર્ડ છે અને ગવર્મેન્ટના નિયમોને આધીન આપણી કંપની કામ કરી રહી છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું 5મા પોઈન્ટ, નેક્સ્ટ જનરેશનનો બિઝનેસ. દોસ્તો અત્યારે નવી જનરેશનનો બિઝનેસ છે, જે પણ નવા યંગ છોકરાઓ છે એમનો આ બિઝનેસ છે દોસ્તો. ફાઇનાન્શિયલી ફ્રીડમ નોમિની ફેસિલિટી, મતલબ આ બિઝનેસ કરવાથી તમે ફાઇનાન્શિયલી ફ્રીડમ થઈ શકો છો. અને નોમિનેશનનો બિઝનેસ છે. મોટામાં મોટો મને આ પોઈન્ટ લાગ્યો કે નોમિનેશનનો બિઝનેસ છે. અશોક કુમાર શાશ્વત સર જે આપણા જબરજસ્ત લીડર હતા, એ અત્યારે આ દુનિયામાં નથી, પણ એમની ફેમિલીને આ મતલબ ફેસિલિટી લઈ રહ્યા છે દોસ્તો. યુનિક ડિજિટલ સપોર્ટ સિસ્ટમ, હું એક મારા કમરાની અંદર રૂમની અંદર બેસી અને એક ઝૂમના માધ્યમથી હું તમને શીખવાડી રહ્યો છું, આ બિઝનેસની જાણકારી આપી રહ્યો છું દોસ્તો. એટલે કે જબરજસ્ત છે. ઝૂમના માધ્યમથી પણ તમે આ બિઝનેસની જાણકારી લઈ શકો છો દોસ્તો. નો રિસ્ક નો લેબિલિટી, કોઈ માથે ભાર નહીં, કોઈ રિસ્ક નથી દોસ્તો. હવે દોસ્તો આપણે આગળ જાણીશું કે ગોલ સેટિંગ ફોર ફાસ્ટ અર્નિંગ. ગોલ સેટિંગ માટે દોસ્તો સૌથી પહેલા તમારે પોતાની આઈડીને અપગ્રેડ કરવાની છે. ત્યારબાદ તમારા ફર્સ્ટ લેવલની અંદર 5 આઈડી અપગ્રેડ કરાવો અને એમને ગોવા ટૂર કરાવો અને સિલ્વર રોયલ્ટી અચીવ કરાવો, ફોરેન ટૂર અચીવ કરાવો, ગોલ્ડ રોયલ્ટી વિશેની જાણકારી આપો અને સેમ ટુ સેમ રિપીટ કરો દોસ્તો. પણ એના માટે તમારે દોસ્તો સૌથી પહેલા શું કરવું પડશે? લર્ન કરવું પડશે, શીખવું પડશે. ત્યારબાદ તમારે ખુદ શીખવાડવું પડશે, તમારે ટીચ કરવું પડશે. તમારે જેમ હું બતાવી રહ્યો છું એ રીતે તમારે ટીચિંગ કરી અને તમારે પ્લાન શો કરવો પડશે. ત્યારબાદ એ લોકોને તમારે હેલ્પ કરવાની છે અને સેમ ટુ સેમ તમે જેમ છો એ જ રીતે તમારે ડુપ્લિકેટ કરવાના છે. જો આ 4 વસ્તુ તમે કરી લીધી તો તમારો જોરદાર મતલબ ગોલ સેટિંગ કરી શકો અને ફાસ્ટ અર્નિંગ અને તમારી ટીમ પણ જલ્દીથી બિલ્ડઅપ કરી શકો છો દોસ્તો. હવે દોસ્તો એક સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, આ જ અશોક કુમાર શાશ્વત સર છે, જે આપણી એક સ્ટેજની ઉપર ઉભા કર્યા હતા અને બીજા નંબરની અંદર આમનો એક મતલબ ક્રમ હતો. ત્યાં એક બીમારીના લીધે એમનું મૃત્યુ પામ્યા અને દોસ્તો એમને જ્યારે પણ આ બિઝનેસને જોઈન કર્યો તો 6 મહિના કામ કરી એટલે 7,500 ટીમ બનાવી હતી. અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો 7 લાખ 8 લાખની એમની ટીમ પહોંચી ગઈ છે દોસ્તો. આ દુનિયામાં ના રહેવાથી પણ એમના ઘરની અંદર આજે લાખો રૂપિયા આજે એમના ઘરની અંદર જઈ રહ્યા છે દોસ્તો. એટલે કે એક આ જબરજસ્ત બિઝનેસ છે, નોમિનેશનનો બિઝનેસ છે દોસ્તો. કોઈ દિવસ ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવાથી પૈસા નહીં આવવાના. જ્યાં સુધી તમે તમારા હાથ પગ નહીં હલાવો ત્યાં સુધી તમારા ઘરની અંદર 1 રૂપિયો પણ નહીં આવે દોસ્તો. હવે
આગળ લાસ્ટમાં તમને જણાવીશ કે બે રસ્તા છે દોસ્તો તમારી સામે, એક સક્સેસ તરફ જાય છે અને એક ફેલ્યોર તરફ જાય છે. સક્સેસ તરફ તમે જશો તો ત્યાં તમને અજવાળું જોવા મળશે અને ફેલિયર તરફ જશો તો ત્યાં તમને વીજળીના કાટકા અને અંધારા વાદળા જોવા મળશે. હવે તમારે કયો રસ્તો ચોઈસ કરવો એ તમારા ઉપર છે. તમારે 1770 રૂપિયા બચાવી અને એના 1900 રૂપિયા કરવા કે 1770 રૂપિયા લગાવી લાખો રૂપિયા કરોડો રૂપિયા તમે અહીંયાથી અર્ન કરવા, તમારા સપના સાકાર કરવા, તમારા ફેમિલીના સપના સાકાર કરવા, એ તમારા ઉપર આધારિત છે. મેં મારું કામ અહીંયા સંપૂર્ણ કર્યું છે. હવે ડિસિઝન તમારું રહેશે કે તમારે શું કરવું, 1700 બચાવવા કે લગાવવા. થેન્ક યુ, ધન્યવાદ. અને